આપણી હાવ લોકવાણીમાં ગીરમાં ગોવિંદ ભગત થયા. એ ગોવિંદ ભગત આમ વેદનો સાર આપ્યો. ભોજા બાપાએ આમ ગીતાજીના 18 અધ્યાયના સાર આપ્યા છે. જગતને સાપકા માર્યા. નરસિંહ મહેતાએ વેદાંતની ભાષા મૂકી. ગંગા સતી પાનબાએ ઉપનિષદોની વાણી માલપા ઉતારી દીધી. હરજી પાઠીએ રામદેવજી મહારાજના ભજનો ગાયા. એમાં ચારે વેદનો નિચોડ મૂક્યો. ગંગા સતી પાનબાઈ, સતી તોરલ, રૂપાદે, માલદે, પાટના ભજન આ બધા આમ ગણો ને તો આમ સીધા વેદમાંથી ઉતર્યા હોય એવું લાગે. જીણી નજરે દરેક સંતની વાણી, દરેક સાધુના ભજનો જે છે, દેશી વાણી, મૂળ વાણી, એ બધી લોકવાણીમાં રચયિતા થઈ. એને ખબર હતી કે આગળ જતા આ વાણી લોકવાણી જ અસર કરશે. એટલે એને તુલસીદાસજી મહારાજે રામચરિત માનસની કથા લોકવાણીમાં લખી. આ હરજી ભાટીએ એકદમ લોકવાણીમાં રામદેવ કથા લખી. ભગવાન વેદવ્યાસજીએ એકદમ લોકવાણીમાં ભગવાન કૃષ્ણને આમ વૈકુંઠમાંથી ઉતાર્યો. સિદ્ધિ અસર કરે ભજન દ્વારા, વાણી દ્વારા, દ્રષ્ટાંત દ્વારા, સાખી દ્વારા. હવે ગોવિંદ ભગત થયા ને એને લખ્યું છે કે કોલસા ને તમે ભેગા કરો અને તાંબાના ત્રાસમાં ઢગલો કરો અને આવા વિદ્વાન બ્રાહ્મણોને બોલાવીને એના ઉપર આમ પંચામૃત, દૂધ, દહીં, ઘી ને મધ ને હાકર ને બધું દૂધથી કોલસાને નવરાવો. આખો દી એના ઉપર દૂધ રેડો તો એ કાળા છે ધોળા થાય. કેમ લાગે હે ભાઈ? હે થાય? એનું પ્રમાણ જો ગોવિંદ ભગતે લખ્યું છે. દૂધ સાકર થી ધોયા એ કોયલા રે કોઈ દી ઉજળા નો થાય. ઓહો હેલું રે પડે હામટી એ તો જવાસો સુકાય રે એના શુક્ર અમુક માણસના વર્તા ન કરાય, બોલ્યા કરે, બોલવા જો. હવે એના વર્તા કરવા જાય તો આપણું બધું ભૂલાઈ જાય. ગોવિંદ ભગતે હજ કરી લખીને ભોજા બાપાએ જાહેરમાં, મધુ બાપા આજથી વર્ષો પહેલા ભોજા બાપાએ માણસને મૂર્ખ કહી દીધો. મૂર્ખ જાહેરમાં સાબકા માર્યા, સાબકા. કેટલી એની એમ હિંમત હશે, કેટલું એનું ભજન બળ હશે કે જગતમાં જાહેર કરી દીધું કે મૂર્ખે નાર કુંભાર જા આણી, આ તારું ઘર કર્યું ધૂળ ધાણી. નાર એટલે સ્ત્રીની નિંદા નથી કરી ભોજા બાપાએ. દુર્બુદ્ધિ રૂપી નાર તે તારા ઘરમાં બેહારી અને તારા ઘરને ધૂળ ધાણી કર્યું. આ સ્ત્રીની વાત નથી કરી. કોઈ શાસ્ત્રમાં સ્ત્રીની નિંદા નથી આપી. મૂર્ખે નાર કુંભાર જ્યાં આરી, તારું ઘર કર્યું ધૂળ ધાણ. હવે જાહેરમાં મૂર્ખ કેવો? આજથી વર્ષો પહેલા એમાં ગોવિંદ ભગતે આમ જાહેરમાં કહી દીધું. બિલાડી હોય બિલાડી, આ ભજનની બીજી કડી. હવે બિલાડી તમારા ઘરે જ રહેતી હોય ને તમે જ પાળેલી હોય, તમે જ પઢાવેલી હોય ને તમે આમ દૂધ પાવ તારે દૂધ પીવે, દહીં, દૂધ, ઘી બધું પડ્યું હોય, એમાં હેઠું કરે નહીં, મોઢું નાખે નહીં. સાંજ સવાર તમે એનામાં દીકરા જેમ હાંસવતા હોય, એને સુગંધી હાબુથી નવરાવતા હો, શેમ્પૂથી એના દાંતથી એના વાળ ઓળતા હો, બિલાડીને મશ આનતા હો, બધું શણગાર કરતા હો, પાળેલી મીંદડી હોય અને તમે સવારમાં કે સાંજે એને દૂધ પાવાની તૈયારી કરો, દૂધનો વાટક્યો ભર્યો ને દૂધ પીવાની તૈયારી કરે ને ઉંદરડો નીકળે તો તો શું થાય? એ દૂધ પીવે કે ઉંદરડો પકડે? શું પકડે? તમારું કેવું શું છે? કઢિયેલું દૂધ હોય, માલપા કાજુ બદામ નાખ્યા હોય, તમારી પાળેલી બિલાડી હોય
અને તમે દૂધ પાવા એને તૈયાર કરીને વાટક્યામાં લઈને દૂધ પાવાની તૈયારી કરો ને ઉંદરડો નીકળે તો દૂધ પીવે કે ઉંદર પકડે? ઉંદર જ પકડે. શું કામ? એનો દૂધ પીવાનો સ્વભાવ નથી, એના ઉંદરડા પકડવાનો સ્વભાવ છે. એમ ઘરે દૂધના વાટક્યા ને બધું હોય ને તો અમુક સ્વભાવથી દુઃખી થતા હોય, એમાં કાંઈ કોઈ નડે નહીં. એમાં પછી દાણા ન જોવરાવાય કે અમને હું નડે. એટલે સ્વભાવ સુધારી નાખ ને બાપ તારો. આમદામ ને ઠામ ભર્યું હોય તોય દેકારા થતા હોય, કારણ કે એના સ્વભાવ ઉંદરડા પકડવાના. કઢિયેલા દૂધના કટોરા ભર્યા તોય ઉંદર પકડે. અમુક વ્યક્તિ એના સ્વભાવથી દુઃખી થતો હોય, સ્વભાવ સુધરી જાય. જે છે એ જ છે ને આપણી પ્રકૃતિ, પણ નથી સુધરતી. કોક ન સુધરે, બાકી તો કહાવત છે કે પ્રાણ અને પ્રકૃતિ હારવાર જાય. આ કથા કીર્તન સત્સંગ છે ને એ મારીને તમારી પ્રકૃતિને ફેરવી નાખે. મારી સિદ્ધરાજ કરતો આવતો હોય તો હરિકથામાં બેહી જાય એટલે એનો ક્રોધ શાંત થઈ જાય. અમારે સતી રૂપા દે અને રાહોલ માલાએ તલવાર તાણી. બે રાણી હતી રાહોલ માલા, ચંદ્રાવલી અને રૂપાદે. રૂપાદેને જેલમાં પૂર્યા કે અલખના અંજવાળે પાટે તારે નથી જવાનું, ખબરદાર જો બહાર નીકળ્યા તલવાર્યું તાણી. અહીંયા 12 બીજ પૂરી થવાની, 12મી બીજ છે. રૂપાએ ગુરુની હારે વચને બંધાણી કે 12 બીજ હું પાટે આવી અને 12મી બીજે જ આ બધી માથાકૂટ થઈ. મેં પેલા કીધું ને તમારી સાધના પાકવાની તૈયારી હોય તારે જ માથાકૂટ થાય. 11 બીજ પૂરી થાય ને ત્યાં જ તમને કંટાળો આવે કે હવે 12મી નથી કરી. ચોટીલાના ચામુંડામાના મંદિરના 15 પગથિયા બાકી રહે ને ત્યાં જ ગુડા દુખવા માંડે કે હવે નહીં હલાય, હવે નહીં. દ્વારકા થોડુંક શેટું હોય ને તો માલપા પગના તળિયા મંડે આમ કાંકરા માલપા વાગવા કે હવે નહીં હલાય. રણુજા થોડુંક આઘું રહે ને ત્યાં જ લોતપોત થઈ જાય. સાધનાના શિખર સુધી તમે પોગવાની તૈયારી હોય ત્યાં જ તમારે વિઘન આવે. રૂપાદેને કીધું કે નથી જવાનું, ખબરદાર જો બહાર નીકળ્યા. રૂપાએ ગુરુને યાદ કર્યો, રામદેવજી મહારાજને યાદ કર્યા. બાપ મારી 12 બીજ મેં મારા ગુરુને અને અલખના અંજવાળે જવાનું વચને બંધાણીશ. નહીં જાવ તો મારા ગુરુને મારા ઉપરથી ભરોઠો ઉઠી જાય. ગુરુ નિષ્ઠા જોજો, ગુરુ પ્રત્યે ભાવ, સદગુરુ પ્રત્યે પ્રેમ. ભજનની હારે પ્રેમ છે, ગુરુના દ્રેહની હારે પ્રેમ નથી. ગુરુએ આપેલા શબ્દની હારે પ્રેમ છે, ગુરુના રૂપની હારે નથી. ગુરુના સ્વસ્વરૂપની હારે લેવા દેવા હોય છે આપણે. સદગુરુ દેહાતીત છે, સદગુરુનો દેહ પડે છે, બાકી ગુરુ કોઈ દી મરતો નથી. અખંડ મંડલાકારમ વ્યાપ્તમ એન ચરાચરમ તત્પદમ દર્શિતમ એન તસ્મે શ્રી ગુરુવે નમઃ. ગુરુ ગીતા બતાવે દેહાતીત છે, ત્રિગુણાતીત છે, બ્રહ્મથી પણ પર છે. એટલે રૂપાદેના માલપાથી આમ વેદના થવા માંડી, શું કરું? અને કહે છે કે રૂપાદેના અનેક રૂપ બન્યા છે. મેઘ ધારવા હરિજન એના સદગુરુ છે, મેઘ ઋષિ, અને એના પાટે રૂપાદે બેઠીને અહીંયા બીજી રાણી ચંદ્રાવલીએ કોક માણસને મોકલીને આમ જોવા મોકલ્યા છે કે જાઓ તો રૂપાદે ત્યાં છે. ત્યાં રૂપા હાથમાં એક તારો લઈ અને બેઠી છે ગુરુની સામે. અલખ ધણીની જ્યોત ચાલુ, ગત ગંગા બેઠી અને અલખનો આરાધ ચાલુ. અને એમાં કોઈકે જોઈને ચંદ્રાવલીને વાત કરી. રૂપા તો ન્યા છે. ચંદ્રાવલીએ માલદેને જગાડ્યા. તમે રૂપાદેને તાળું મારીને પૂરી છે ને, પણ કોકની પાસેથી ચાવી લઈ અને રૂપાદે અલખના અંજવાલે છે, જાઓ. અને માલદે તલવાર તાળી ભાઈ. રાણી રૂપાદે પાટે પધાર્યા માલો, ક્રોધે ભરાણા ભારી. રાણી રૂપાદે પાટે પધાર્યા માલો, ક્રોધે ભરાણા ભારી. થાળીમાં તે દી બાગ બનાયો, થાળીમાં તે દી બાગ બનાવ્યો. થાળી
રાણી રૂપા માટે પધાર્યા માલો દેવ રાણા હારી. રાણી રૂપા દે માટે પધાર્યા માલો ક્રોધે રાણા હારી. રાણી રૂપાંદે પાટે પધાર્યા માલો ક્રોધે રાણા હારી. રાણી રૂપા દે પાટે પધાર્યા માલો ક્રોધે રાણા હારી. થાળી માં તેરી જોટો મારીને એને છેડલો રે જાલ્યો. જોટો મારીને એને છેડલો જાલ્યો. ખુશબુ વાળા ત્યાં તો ફૂલો ખર્યા મળ્યા છે ભાઈ એને મળ્યા હરિજનોના જનો ના વાલો બોલે ખરા મળ્યા છે ભાઈ એને મળ્યા. આવો આવો યજમલ રામા મારી રે ઝૂંપડીએ. મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ મારી રે ઝૂંપડીએ રામા મારી રે ઝૂંપડીએ. આવો આવો યજમલ રામા મારી રે ઝૂંપડીએ. આવો આવો નકલંગ રામા મારી રે ઝૂંપડીએ. રાણી રૂપા દે પાટે રે જાતા ચંદ્રાવલીએ એના હાંધા કર્યા. રાણી રૂપાંદે કાંઠે જાતા ચંદ્રાવલીએ નાદા કર્યા. રાણી રૂપા દે પાટે જાતા ચંદ્રાવલીએ એના હાંધા કર્યા. રાણી રૂપાંદે કાંઠે જાતા ચંદ્રાવલીએ નાદા કર્યા. જોટો મારીને પછી છેડલો રે જાલ્યો. જોટો મારીને પછી છેડલો રે જાલ્યો. જોટો મારીને પછી છેડલો રે જાલ્યો. જોટો મારીને એને છેડલો રે જાલ્યો. ખુશબુ વાળા ત્યાં તો ફૂલો ખર્યા મળ્યા હશે ભાઈ એને મળ્યા. મળ્યા હશે ભાઈ એને મળ્યા. હરિજનોના વાલો બોલે ફર્યા. હરિજનોના વાલો બોલે ફર્યા. મળ્યા હશે ભાઈ એને મળ્યા. મળ્યા હશે ભાઈ. રૂપાદે ના હાંધા કર્યા ચંદ્રાવલીએ અને માલદેવજી મહારાજ ક્રોધે ભરાય આય મર મુદ્દા ખમા તને વાહ વાહ. તલવાર લઈને માલદેવજી મહારાજ મલખના અંજવાળે રૂપાદે બેઠા ને જોયું. મેં આને ઓરડામાં પૂરી થી નાયા ક્યાં છે
તલવાર લીધી હાથમાં, આમ આમ મંડપની માલપા માલદેવજી જય નો એ ગયો, જોતનો તા લાગ્યો. જેસલ જાડેજો ખાતર પાડવા આવ્યો હતો, ચોરી કરવા, તોળી ઘોડે તોળા દે નાર ને તોળા દે ની પાંભરી, અને આમ આમ આખી હથેળીમાં ખીલો ઉતરી ગયો તો ઉંકારો ન કર્યો. જોતના અંજવાળે લાવ્યા ને ત્યાં તો અડધો ફળદો જાડેજો મરી ગયો હતો. અડધો ફળો માલપાથી ક્રોધ આમ વિકારો બધા દૂર થઈ ગયા. માયલો અડધો ફળદો જાડેજાનો મરી ગયો. જોતની સામે આવ્યો ત્યાં કોઈ જેવી તેવી વસ્તુ નથી. અલખના અંજવાળા બેઠા પછી માથા ઉતરી રૂપાદે એના ગુરુને કહે છે કે બાપ તે તો મોટા બોરિંગને નમાયો. મેઘ ધારવાને કહે છે મારો માલદે જેવો તેવો નહોતો, કાળઝાળ હતો. અને આ બધા કાળઝાળ જ હતા. દાન બાપો જેવો તેવો નહોતો, આપો જાદરો જેવો તેવો નહોતો. એક એક વેચની કુવાડીઓ લઈને ફરતા હતા. ગાળી દીધા, ગાળી મારી નાખ્યા. આપા જાદરા જેવાના રાખ કરી નાખ્યા, રાખ. ભજનનો પ્રતાપ એવો છે. ભક્તિ રે કરવી એને રાખ થઈ. રાખપણું એટલે કોઈ ઘરે આવીને મારી જાય ને છાનું માનું બેહવું એમ રાખપણું નહીં. કોકના દુઃખ જોઈ અને માલપાથી આપણને દયા આવી જાય એનું નામ રાખપણું. એ ભક્તિ કહે. બાકી માય કાંગલો ભગવાનનો ભક્ત માય કાંગલો નો હોવો જોઈએ, મરદ હોવો જોઈએ. ગીતાજીમાં કહે હે અર્જુન આવા માય કાંગલા વેડા મૂક. મરદ બન, કસોટી આવે માથાની જરૂર પડે તો દઈ દે. દીકરાના કટકા ખાણિયામાં ખાંડીને આપવા હોય તો આપી દે. થડકાટ નો થવો જોઈએ, એને ભક્તિ કહે. ગુંડલા વળી જાય, કપાહમાં ઈડું થાય ને એને ભમરી પકડે અને પછી આમ ડંખ મારે. અને આમ ગુંડલું વળી જાય ને એને ભમરી ન અડે. નાંગણી જેમ બેઠી થાય ને એને ઉપાડે ને પછી પાણીયારે ભમરીનું દર બનાવે એમાં પૂરે અને ચારે કોરથી ગારો ચાંદી દે. અને પછી ભમરી ઈયળ માલપા બેઠી બેઠી ચિંતન કરે હમણાં ભમરી આવશે, હમણાં ભમરી આવશે. ત્યાં પોતે ભમરી થઈને ભીતડા ફાડીને બહાર નીકળે ને એ કાંઈક કરી શકે, એ વાહડાની ગાંઠું તોડી શકે. હરિનું નામ લેવાથી ભય દૂર થાય છે. જપ કરવાથી આપણને માલપા સ્વતંત્રતા મળે છે. એટલે નિર્ભયતા પહેલું પગથિયું છે. બીજી વસ્તુ આપી છે રતન કટોરો. એટલે આ શરીર રતન કટોરો કહેતા દેહ થાય, પંચભૌતિક શરીર. આને કંચન જેવી કાયા કીધી છે સંતોએ, આને અમૂલક મણી કીધું છે. આ દેહ મળ્યો છે તો આ દેહથી હરિભજન કરવું. યહતન વિષય ભોગા. આ શરીર વિષયોનો ઉપભોગ કરવા માટે નથી મળ્યું ભાઈ. આ દેહથી હરિભજન કરવું, સ્મરણ કરવું. શરીર સારું હોય મેં હમણાં કહ્યું ને ત્યાં સુધી પ્રભુ ભજન કરી લેવું. પછી આ દેહ અટકી જાય ને પછી બાપ આપણાથી રામ રામ નહીં થાય. જીભાન બંધ થઈ જાય, સ્નાયુઓ બધા ઢીલા પડી જાય, આંખું વહી જાય, કાન વયા જાય. પછી કોકનો સહારો લેવો પડશે કે અમને હાથ પકડીને કથામાં લઈ જાઓ ને બાપ, અમારે રામ રામ કરવું. તેથી કોઈ હાથ નહીં પકડે. હા હું ખોટું નથી કહેતો હો બાપ, હા હું એક નથી કહેતો. આપણા સંતો અને મહાત્માઓ બધા રાડ્યું નાખી નાખીને મરી ગયા. કબીર સાહેબે તો ત્યાં સુધી કીધું, કબીર બીજકમાં લખ્યું છે કે હે જીવાત્માઓ, તમે નિજ નામનું સ્મરણ કરો, તમે નામનો આશરો લો, તમે હરિનામ કીર્તન કરો, તમે રામ નામને સંભાળો. આવું કબીર પોકાર કરી કરીને ગયા, મરી ગયા. એને પાને પાને લખ્યું છે હે જીવાત્માઓ, તમે સંસારના વિષયોમાંથી આસક્તિમાંથી બહાર આવી અને તમે કાંઈક પ્રભુ સ્મરણ કરો, કાંઈક નામ લો. અને નામથી જ બધું કામ થાય છે. જ્યાં સુધી તમે દાન કરો જરૂર કરવું પડે, તમે યજ્ઞ કરો જરૂર કરવું પડે, કોઈ વિરોધ નથી. તમે તીર્થયાત્રામાં જાઓ, ગંગામાં સ્નાન કરવા માટે જાઓ, જરૂર જાઓ. શરીર સારું હોય તો યાત્રા કરો, પણ હારો હાર જો
હરિનામ કીર્તન નહીં હોય તો આ બધું નકામો છે. હારોહાર જપ હોવા જરૂરી છે. કોઈ પણ નામ પકડી લ્યો, નામથી જાગૃતિ થાય, નામથી પ્રેમ જાગે, પ્રેમથી સુરતા જાગે, સુરતાથી જીવ જાગે, અને જીવ જાગી જાય પછી શિવની મુલાકાત થાય. કબીર કહે છે એટલે હરિભજન કરો, સ્મરણ કરો. सांसों की माला पे सुमिरू मैं सीताराम. સ્મરણ અને જપમાં ફેર છે. જપ માળાથી થાય, સુમરણ હૃદયથી થાય, સુમરણ શ્વાસે શ્વાસે થાય. જપમાં જગત વિઘન કરે. ઘરના બધા આપણને કે કેટલી માળા બાકી છે, તમારે કેટલી પૂજા બાકી છે. જપમાં જગત વિઘન કરે, સુમરનમાં કોઈ વિઘન ન કરે. જ્યારે મોકો મળે, નવરા પડ્યા નથી, સુમરન ચાલુ થાય. કબીર આને કહે સાંસો કી માપે પછી સુમિરું મે સીતારામ. પછી કહે છે કે આનું પ્રમાણ શું? તો કબીરે જવાબ આપ્યો, अपने मन की मैं जानू, तुमरे मन की तुम. એ તો જે જપ કરતા હોય, જે સ્મરણ કરતા હોય એને એનો આનંદ આવે. તમારા મનનું તમે જાણો, મારા મનનું હું જાણું. કબીર એમ કહે છે. શરીર મળ્યું હોય, વારે વારે અવતાર નથી મળતો ભાઈ. આ મોકો મળ્યો છે, અવસર મળ્યો. આ તમારું કર્મ કરો જરૂર, તમારું ઘરનું કામ કરો, તમારું બધું કામ પૂરું થઈ જાય. બાળ બચ્ચાઓને પરણાવી દીધા, પહોંટાવી દીધા, અથવા તો તમે એને નિહાળે મોકલી દીધા, ઘરના ટિફિન કરીને વહી ગયા, જમી લીધું, બધું કામ કરી લીધું, પછી નવરા પડો તારે હરિનામ કહો કરો. એમ ગૌસ્વામી તુલસીદાસજી મહારાજ લખે છે. ખોટો સમય બગાડો નહીં, વેડફી નાખો નહીં. મારી તારી કરવામાં આપણી જિંદગી વહી જાય છે. નવરા બેઠા નથી, રામ નામ ચાલુ કર્યું નથી. આપણી મૂડી છે, આપણી કમાણી છે. અને આપણી કમાણી હોય ને તો જ આપણે કાંઈક કરવું હોય તો કરીએ. કે આપણી કમાણી ન હોય તો, બેંકમાં જમા ન હોય તો બેંક વાળો આપે? ચોપડી ભલે હોય, ખાતું હોય, મારી પાસે જીરો હોય તો? અરે જીરો બેલેન્સ હોય ને તો મોબાઈલમાં ફોન નથી જતો. જાય તમારું બેલેન્સ જીરો થઈ ગયું. આમાં કાંઈક નાખો તો સામે વાત કરી શકો, નહીતર વાત ન થાય. એમ હરિની પાસે જમા કરાવો. પૈસાની જરૂર નથી, અને એને તમારા ભાવની જરૂર છે. એના નામનું સ્મરણ કરો બસ. દેહ મળ્યો હોય તો, નકર શરીર અટકી જાય ને ભાઈ. હાશે નો ખોટું નથી કહેતો બાપના આમ. પછી કોઈ બાવડું નહીં પકડે હો. ઘણા રોવે ખાટલામાં પડ્યા, જીવ નથી જતા. અને પછી એને એમ થાય કે રે મને અમૂલક સમય મળ્યો, મેં વેડફી નાખ્યો, મેં બધું ખોઈ નાખ્યું. આંખમાંથી આહુડા પડે. પછી બાપ આપણી હારે 24 કલાક રહેવા વાળા હોય ને, એ પછી સ્વામિનારાયણ સંપ્રદાયના નારાયણ મુક્તાનંદ સ્વામી થયા. મુક્તાનંદ સ્વામી લખે છે કીર્તનમાં, એ પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હારું છે. પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હારું છે. મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો, મારું મારું કરીને જીવ મરી ગયો. એ પછી ખૂણામાં ખાટલો ઢળાય, સમજ તો હા
સ્વામી થયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં. એને પાછું સ્વામિનારાયણ સંપ્રદાયમાં 3 પુરુષ એવા છે, એક દેવાનંદ, એક બ્રહ્માનંદ અને એક મુક્તાનંદ. આ ત્રણેય જે કીર્તનો લખ્યા ને, આ અદભુત કીર્તનો. એમાં બ્રહ્માનંદ સ્વામીના તો ભજનો, અને દેવાનંદ સ્વામીના કીર્તન ને મુક્તાનંદ સ્વામીના કીર્તનો બહુ ગૂઢ રહસ્ય વેદના તત્વો માલિકા આપ્યા છે. બધાને એક કર્યા છે માલિકા. કીર્તનમાં તમે ઝીણી નજરે જોવો ને તો 18 વર્ણને માલિકા વણી લીધા છે, એવું કીર્તન છે. કોઈ જુદાપણું રાખ્યું જ નથી એને. આ તો જુદાપણું પછી કરવા માંડ્યા. બાકી એ લોકો તો એક જ હતા. મુસલમાનના દીકરાને ભગવાન સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જ્યારે જુનાગઢમાં ગયા અને એ જ્યારે પેદલ યાત્રા કરતા હતા સહજાનંદ સ્વામીની હયાતીમાં, અને પછી ગીરના જંગલમાં જ્યારે હાલ્યા આવે ને શિયાળાની કડકડતી ટાઢ હતી અને એમાં સંધ્યાનો સમય થયો એટલે ત્રણેય સંતો, અરે ઘણા સંતો હતા, નિષ્કુળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, સહજાનંદ સ્વામી, આ બધા સંતોનો આખો સમાજ ગિરનારમાં જતા હતા. રસ્તામાં સંધ્યાનો સમય થયો એટલે સંધ્યા વંદન કરવા માટે બેઠા. પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે કે અહીંયા રાત્રિ રોકાઈ. એમાં એ વખતે એક મુસલમાનનો છોકરો લાકડાનો ભારો લઈ અને નીકળ્યો. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું છે કે સ્વામીજી આપણે થોડુંક ખીચડી બનાવવા માટે લાકડા તો જોશે, હુકલ. તો કે હા. તો કે ઓલો ભારાવાળો નીકળ્યો એની પાસે લઈ. મુસલમાનનો દીકરો ભગવા કપડાવાળા સંતોને જોઈ અને ભારો નીચે ઉતાર્યો અને કીધું કે તમારે જેટલા લાકડા જોતા હોય એટલા લઈ જાઓ, મારા ભાગ ક્યાંથી. બોલે તું વેચીશ તો તને મજૂરીમાં. તો કે હું આજનો દી ભૂખ્યો હોઈ જાય. કોણ? આ મુસલમાનનો છોકરો. કે મારા સંતો માટે જો આ લાકડા કામ આવતા હોય ને તો આજનો દી હું ભૂખ્યો હોઈ જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે ભાઈ એક કામ કરો, આપણે જોતા પૂરતા રાખો અને બાકીના એને પાછા આપો. અને પછી ભારો બાંધી અને માથા ઉપર ચડાવે છે, પણ ચડતો નથી ભારો. એકલા નથી ચડતો. ઓલા સંતોને સિંધવું કે. એટલે ગોપાલાનંદ કરીને સાથે હતા, એ ઊભા થઈને ભારો ચડાવવા ગયા. અને સહજાનંદ સ્વામીના મુખમાંથી શબ્દો નીકળ્યા. આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ વાત લખી છે, કદાચ કોઈની પાસે હોય તો વાંચી લે અને જાણી લેજો. જુનાગઢમાં બની ગયેલી ઘટના સત્ય બતાવું છું અહીંથી. ગોપાલાનંદ સ્વામી આમ ભારો ચડાવે ને ત્યાં સહજાનંદ સ્વામીએ કીધું, ગોપાલાનંદ, જેને સંતોને લાકડા આપ્યા હોય ને બાપ, એની માથે હવે ભારા ન હોય, એને તો પછી લીલા લહેર હોય. આ સહજાનંદ સ્વામીના શબ્દો. બેટા અહીંયા આવે, તારું નામ શું? था કે મારું નામ બાવલો. જા તું થોડો સમય જાહે એટલે જુનાગઢનો દીવાન બનીશ અને સર બાઉદીન તારું નામ પડશે. સર એટલે સલામ ભરશે તને. અને અત્યારે જુનાગઢમાં એના નામની કોલેજ છે, સર બાઉદીન કોલેજ. આપ જાજો. એ ભારા ઉતરાવ્યા ને એનું. શરીર સારું હોય તો હરિભજન કરી લેવું. બસ કાંઈક કરી લ્યો કમાણી થોડા જીવની, સતી તોરલ કહે છે. નકર આ દેહ પડી જાય. દેવાનંદ સ્વામી સ્વામિનારાયણ સંપ્રદાયનો સંત લખે છે, એ તારા માથે નગારા વાગે મોત ના રે, માથે નગારા વાગે મોત ના રે. બીકથી નથી બોલતા ને, હા ભાવથી બોલજો, ભયથી નહીં. તમને એમ થાય કે આ બીક બતાવી બાપુએ, ના, ભાવથી બોલજો. એ નથી એક ઘડીની નવરાય તો જાણ્યા નહીં ભગવાનને. એ નથી એક ઘડીની નવરાય તો નહીં ભગવાનને. તારે માથે ના ગરા વાગે મોત ના રે, તારા માથે
જમણા લેવા આવશે રે. જમણા લેવા આવશે રે. એનો દેખી ભયંકર વેશ તોય જાણ્યા નહીં ભગવાન એનો ભયંકર વેશ તોય જાણ્યા નહીં ભગવાનને રે. દેવાનંદ કહે ન જાણ્યા નાથને 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 રે. એ તને મળ્યો મનુષ્ય અવતાર તોય જાણ્યા નહીં ભગવાનને. તને મળ્યો મનુષ્ય અવતાર કોઈ જાણ્યા નહીં ભગવાનને રે. તાર માથે ન ગળા વાગે મોતના. તારા માથે નગારા વાગે મોતના રે. સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આવું પોકારી પોકારીને કહે છે. કબીર પોકારીને કહે છે. રામદેવજી મહારાજના પરમ ભક્ત હરજી પાઠી પણ પોકારીને કહે છે. સતાર બાપુ પોકાર કરીને કહે છે કે આ દેહ મનખો મળ્યો છે ને બાપ. ભોજા બાપા એ કહે છે કે દળી દળીને તે ઢાંકણીમાં ઉઘરાયું. ખોઈ નાખી જિંદગીને એમ ભોજો બાપો ફતેપુર વાળો કહે. મૂર્ખે નાર કુંભારજા આણી પછી એનું ઘર કર્યું ધૂળ તાણી. ભોજા બાપા કહે છે કોઈ સ્ત્રીની વાત નથી હો બાપ. મૂર્ખે નાર કુંભારજા આણી દુર્બુદ્ધિ તારા ઘરમાં ગરી ગઈ, તારું ઘર ધૂળ તાણી કરી નાખ્યું. સદબુદ્ધિ આવી જાય તો સારું, દુર્બુદ્ધિ માલપા ફેરવા કરે. હરિને ભજો, રામને ભજો, શિવને ભજો, દેહનું સાર્થક કરો. આ શરીર ઉપર ભગવાનનું ઋણ છે. મને તમને અવતાર આપ્યો. સવારામ બાપા હાથ સલામ કરે છે. એમાં પહેલી સલામ પરમાત્માને કરે છે કે હે પરમાત્મા, પહેલી સલામ તને કરું કારણ કે તે મને આ જગતમાં અવતાર આપ્યો. બીજી સલામ કરું મા બાપને જેણે હવાશેર માટીની આ કાયા બનાવી. સવારામ બાપો બતાવે છે પીપળી જતવાડમાં. એનું ઋણ આપણા ઉપર છે. પાંડુરંગ દાદા એક કીર્તનની માલપા બતાવે છે. એ મને ભાવ ગીતમાં બતાવે છે સ્વાધ્યાય પરિવારમાં. થોડું થોડું દેવું ચૂકવજો રે ભવ ફેરો સુધારવા. થોડું થોડું દેવું ચૂકવજો રે ભવ ફેરો સુધારવા. થોડું થોડું દેવું રે ભવ ફેરો સુધારવા. તારા માથે તારા હરિનું છે દેવું. તારા માથે તારા હરિનું છે દેવું. સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ દાદા ભાવ ગીતમાં બતાવે. થોડું થોડું ચૂકવો. સમય મળ્યો એક ઘડી આધી में पुनियाद तुलसी संगत साधकी तो मीटे कोटि अपराध. થોડોક સમય કાઢો. 24 કલાકમાંથી 3 કલાક હરિસ્મરણ અર્થે વાપરવી એમ પૂજ્ય દાદા બતાવે. એ હાસું છે, ખોટું નથી. 1 કલાક, અડધો કલાક, 2 કલાક જેટલો સમય મળે એટલો પ્રભુ સ્મરણ કરો. દેહ આપો અને આ દેહથી જ ભજન થાય છે. આ શરીરને સુંદર રાખો જરૂર, એને શણગાર કરો જરૂર, એને રૂપાળું રાખો જરૂર.
એને ટાઈમે સ્નાન ધ્યાન, એને ખાવા પીવાનું, એને માલપા પોષણ આપો. કારણ કે આ દેહ હશે ને તો તમે દેવળવાળાને ભજી શકશો. એને ગુરુની પાસે દીક્ષા લીધી ને પછી ગુરુએ કીધું તારા એકાદશી કરવાની. બોલો કે હારું આ માથાકૂટ વાળું છે. એટલે એક વખત તો 11 માની પૂરી કરી, બીજી વખત ગુરુની પાસે જઈને કે બાપુ આ ફાવશે નહીં, મારા ખાવા તો જોશે, ખાધા વગર હાલશે નહીં. કે થોડુંક ફરાળ કરજે. તો કે બાપુ પછી થોડાકમાં પછી એ મેળ ન આવે, એના કરતાં હાવ ન ખાવું સારું, પછી અડધા અધકશેરા રહેવું. પછી એક દી કંટાળ્યો એટલે કંઠી કાઢી અને ગુરુના ચરણમાં મૂકી દીધી. ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, લે લે તેરી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, લે લે તારી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, લે લે તેરી કંઠી માલા. ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, લે લે તારી કંઠી માલા. ભીતરમાં ભાવ હાસો હતો. ગુરુએ કીધું કાંઈ વાંધો નહીં, તું તારે કાંઈ રહેવાનું નહીં, 3 ટક ખાઈને ભજન કરવાનું. કે તો બાપુ હું તૈયાર, તમે કયો ત્યાં સુધી હું ગાયા કરું. આ દેહને ટકાવવા માટે માલપા પોષણ નાખ. આ તમે અપવાસ કરતા હો, એકટાણા કરતા હો, બીજ રહેતા હો, પૂનમ રહેતા હો, જો જરૂર, પણ બહુ ભૂખ્યું ન રહેવું. માલપા થોડુંક નાખો, થોડોક ફળાહાર નાખવો, 1 ડઝન કેળા ઉપર લેવા, 500 ગ્રામ બટાટાની વેફર ઉપર લેવી, ઉપર 1 દૂધનો કાજુ બદામ નાખીને દૂધનો ગ્લાસ પી જાઓ. આ 11 છે. 11 વસ્તુ ભેગી કરીને ખાવી, એનું નામ 11 છે. 11 જાતના ફરાળ કરવા. એકાદશીનું માતમ છે જરૂર. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો મહાસુખ પામે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો. આનો અર્થ એ થાય 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન, આ 10 ને કંટ્રોલમાં રાખો એટલે તમારી એકાદશી થઈ ગઈ. 11 વસ્તુ આવી ગઈ તમારી. 5 જ્ઞાન ઇન્દ્રિય, 5 કર્મ ઇન્દ્રિય, 11મું મન. આ મન બુદ્ધિ ચિત્ત અને આ ઠેકાણે ઠેરવી દો એટલે તમારે કાયમ અપવાહ ગણાય. કાયમ 11. એને મેળવવા માટે આ કરવું જરૂરી છે.